નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. યાત્રાધામ પાવાગઢ ડુંગર પર આજે વહેલી સવારે એક મોટી અને દુઃખદ દુર્ઘટના સામે આવી છે. ડુંગર પર આવેલા પાટિયા પુલ નજીક અચાનક ભારે પથ્થરો નીચે ગબડતા 7 યાત્રિકો તેની નીચે દટાયા હતા. આ દુર્ઘટનામાં 2 યાત્રિકોના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે અન્ય 5 યાત્રિકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. મળતી પ્રાથમિક માહિતી અનુસાર વહેલી સવારે 5 વાગ્યાની આસપાસ આ ઘટના ઘટી હતી. છેલ્લા કેટલાક સમયથી થઈ રહેલા વરસાદના કારણે ડુંગર પર પાણીનો પ્રવાહ ખૂબ જ વધી ગયો હતો, જેના કારણે માટી ખસતા ભારે પથ્થરો નીચે ગબડ્યા હોવાના અહેવાલ છે. વહેલી સવારે દર્શનાર્થે આવેલા યાત્રિકો આ પથ્થરોની ઝપેટમાં આવી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ રોપવેની સ્થાનિક ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને પથ્થરો નીચે દટાયેલા લોકોને બહાર કાઢવા માટે બચાવ કામગીરી હાથ ધરી હતી. સ્થાનિક સરપંચે પણ આ ઘટનાની ગંભીર નોંધ લઈ બચાવ કાર્યમાં જોડાયા હતા. આ ગંભીર દુર્ઘટના અંગે પાવાગઢ પોલીસને પણ જાણ કરવામાં આવી છે. પોલીસનો કાફલો સ્થળ પર પહોંચીને આગળની કાર્યવાહી અને બચાવ કાર્યમાં મદદરૂપ થઈ રહ્યા છે અને રાહત અને બચાવનું કાર્ય વેગવંતુ કરવામાં આવ્યું છે. ઈજાગ્રસ્ત યાત્રીઓને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હાલોલની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યારે મૃતક યાત્રાળુઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા. મૃતકો સુરત અને અમદાવાદના હોવાનું જાણવા મળ્યું છે. જોકે સત્તાવાર ઓળખ અને વધુ વિગતો તપાસ બાદ જ સામે આવશે. ચોમાસાની શરૂઆતની સાથે જ પાવાગઢના ડુંગર વિસ્તારમાં ભૂસ્ખલનની સંભાવનાને પગલે સુરક્ષા વ્યવસ્થાઓ અંગે પણ પ્રશ્નો ઉભા થયા છે. તંત્ર દ્વારા ઘટનાની તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સરપંચ સાહેબ જો હામલો મારી વાત એવું ઊંચો કરીને એવું વળી કાઢી લેજો. એવો ઊંચો કરીને ભાઈ ખેંચી લેજો. પવન વધારે હતો અને ભૂસ્ખલન થયું ત્યાં પહાડ ઉપર. હા, તેના કારણે 3 થી 4 લોકો તેને નીચે દબાઈ ગયા. 1 થી 2 ની ઓન ધ સ્પોટ ડેથ થઈ ગઈ. અને કોણ કોણ હતું? કેટલા લોકો હતા? અમે 15 જણા ઊભા હતા. 3 થી 4 ત્યાં દબાઈ ગયા. હા, તમે ક્યાંથી આવ્યા હતા? કેટલા જણા હતા? અને સુરતથી આવેલા અમે 3 જણા હતા. શું નામ તમારું? જય. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.